નમસ્કાર ભક્તો, શું તમે જાણો છો કે 19 માર્ચની ચૈત્ર અમાસ તમારા જીવનની કિસ્મત બદલી શકે છે? આ માત્ર એક અમાસ નથી, પણ 2026માં તમને કરોડપતિ બનાવવાનો અને ગરીબીને જડમૂળથી ઉખેડી નાખવાનો એક દિવ્ય સંયોગ છે. આજે હું તમને જણાવીશ ગૌમાતાનો એવો ગુપ્ત ઉપાય જે સાક્ષાત મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર વરસાવશે. તો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી નુકસાનકારક હોઈ શકે છે. પ્રિય ભક્તો, હવે ધ્યાનથી સાંભળો તે મહા ઉપાયને જે તમારા જીવનના તમામ અંધકારને મિટાવી દેશે. ચૈત્ર અમાસના દિવસે શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે દેવોના દેવ મહાદેવની આરાધનાનું અત્યંત ચમત્કારિક મહત્વ શાસ્ત્રોમાં વર્ણવેલું છે. ભગવાન શિવ તો આશુતોષ છે. તેઓ માત્ર એક લોટા જળ અને સાચી શ્રદ્ધાથી જ પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે પ્રાતઃકાળ સ્નાન કર્યા પછી એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લો. તેમાં થોડું કાચું દૂધ, કાળા તલ, ગંગાજળ અને થોડો ગોળ કે સાકર ભેળવી દો. આ જળ લઈને શિવ મંદિરે જાઓ અને શિવલિંગ પર અર્પણ કરો. જળ ચઢાવતી વખતે શિવ પંચાક્ષર મંત્ર નમઃ શિવાયનો જાપ કરો. આ કાળા તલ અને મીઠું જળ શિવલિંગ પર અર્પણ કરવાથી જન્મકુંડળીના મોટામાં મોટા પિતૃદોષ, કાલ સર્પદોષ, રાહુ કેતુના દોષ અને શનિની સાડાસાતીનો પ્રભાવ ક્ષણભરમાં શાંત થઈ જાય છે. ત્યારબાદ ભગવાન શિવને બિલીપત્ર, ધતૂરો અને ભસ્મ અર્પણ કરો. યાદ રાખો કે જ્યાં શિવ પ્રસન્ન થાય છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય તે ઘર છોડીને જતા નથી. સાંજના સમયનો ઉપાય પણ એટલો જ મહત્વપૂર્ણ છે. ચૈત્ર અમાસના દિવસે સંધ્યાકાળે તુલસી માતા પાસે શુદ્ધ ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો અને માતા લક્ષ્મી તથા શ્રીહરિ વિષ્ણુને પ્રાર્થના કરો. તુલસી શ્રીહરિની પ્રિયા છે અને ત્યાં પ્રગટાવેલો દીવો ઘરની તમામ નકારાત્મક ઊર્જાઓને ભસ્મ કરી દે છે. ત્યારબાદ તરત જ બીજો દીવો તૈયાર કરો. આ દીવો સરસવના તેલનો અથવા ઘીનો હોઈ શકે છે. આ દીવાને કોઈ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પાસે અથવા ઘરના જ ઈશાન ખૂણામાં ઉત્તર પૂર્વ દિશામાં ભગવાન ભોલેનાથનું સ્મરણ કરતા પ્રજ્વલિત કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે પ્રગટાવેલા આ બંને દીવા એક માતા લક્ષ્મી માટે અને એક ભોલેનાથ માટે ઘરમાં સ્થાયી સુખ સમૃદ્ધિ, ઐશ્વર્ય અને અકાળ મૃત્યુથી રક્ષાનું કવચ તૈયાર કરી દે છે. બંને શક્તિઓનું આ સ્મરણ આ અમાસના પુણ્યને અનંત ગણું વધારી દે છે. ભક્તો, આ અમાસ માત્ર બહારના કર્મોની જ નહીં પણ આંતરિક શુદ્ધિની પણ તિથિ છે. આ દિવસે માંસ, મદિરા અને તામસિક ભોજનથી માઇલો દૂર રહેવું જોઈએ. લસણ ડુંગળીનો પણ ત્યાગ કરવો જોઈએ. સાત્વિક ભોજન, ફળ, દૂધ, દહીં, ગોળ અને કાળા તલમાંથી બનેલા પદાર્થોનું સેવન મન અને શરીર બંનેને શુદ્ધ કરે છે. વિશેષ કરીને ચોખાની ખીર અને સત્યનારાયણ પ્રસાદનું સેવન આ દિવસે અત્યંત શુભ માનવામાં આવ્યું છે. કારણ કે ખીર માતા લક્ષ્મી અને શ્રી નારાયણનો પ્રિય ભોગ છે અને સાથે જ તે ભગવાન ભોલેનાથને પણ અત્યંત પ્રિય છે. ખીરમાં મખાના અને ડ્રાયફ્રૂટ્સ નાખીને પહેલાં શ્રી લક્ષ્મી નારાયણ અને ભગવાન શિવને અર્પણ કરો. ત્યારબાદ આખા પરિવાર સાથે તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરો. પ્રિય ભક્તો, ચૈત્ર અમાસ પર ભગવાન સત્યનારાયણની કથા અને શ્રી લક્ષ્મીનારાયણ તથા શિવજીના મંત્રોનો જાપ કરવાથી તેઓ અત્યંત જલ્દી પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધાથી વિષ્ણુ સહસ્ત્રનામ અને શિવ તાંડવ સ્તોત્ર કે શિવ ચાલીસાનો પાઠ કરે છે, તેના જીવનમાં ચાલી રહેલા ગંભીર સંકટો, રોગ, દેવું અને ભય ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. આ દિવસ ત્રિદેવોની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી દુર્લભ અવસર છે. પ્રિય ભક્તો, શાસ્ત્રોમાં સમુદ્ર મંથનની એક બહુ સુંદર કથા આવે છે. જ્યારે દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું, ત્યારે તેમાંથી સૌથી પહેલાં હલાહલ વિષ નીકળ્યું હતું, જેણે આખી સૃષ્ટિને સંકટમાં મૂકી દીધી હતી. ત્યારે શ્રીહરિ વિષ્ણુની પ્રાર્થના પર ભગવાન ભોલેનાથે તે વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું અને નીલકંઠ કહેવાયા. તે જ મંથનમાંથી બાદમાં માતા લક્ષ્મી પ્રગટ થયા અને તેમણે શ્રીહરિ નારાયણને પોતાના પતિ રૂપે સ્વીકાર્યા. આ કથા આપણને એ રહસ્ય સમજાવે છે કે જીવનમાં જ્યારે પણ અમૃતરૂપી ધન, સુખ અને સમૃદ્ધિ એટલે કે માતા લક્ષ્મીની પ્રાપ્તિ કરવાની હોય તો તે પહેલાં જીવનના વિષ એટલે કે આપણા પાપ, દોષ અને નકારાત્મકતાને ભગવાન શિવ જ દૂર કરે છે.
એટલા માટે શિવની આરાધના વિના લક્ષ્મીની પ્રાપ્તિ કે તેને સંભાળવી અશક્ય છે. શિવ તે ધનને શુદ્ધ કરે છે અને નારાયણ તેને સાચી દિશા આપે છે. એટલા માટે ચૈત્ર અમાસના દિવસે માતા લક્ષ્મી અને ભોલેનાથની એકસાથે પૂજા કરનાર વ્યક્તિ આ સંસારના તમામ સુખો ભોગવીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રિય ભક્તો, ચૈત્ર અમાસ આપણને એ શીખવે છે કે જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સફળતાનો માર્ગ દેખાવથી નહીં પણ શ્રદ્ધા, સેવા અને સંયમથી પસાર થાય છે. જે વ્યક્તિ આ દિવસે સાચા હૃદયથી ભક્તિ રાખે છે અને ઈશ્વરનું સ્મરણ કરે છે, તેના જીવનમાં આપમેળે જ સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. તેના ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. શ્રી લક્ષ્મીનારાયણ અને દેવોના દેવ મહાદેવની અતૂટ કૃપા બની રહે છે અને તમામ દેવી દેવતાઓ તેની 10 દિશાઓથી રક્ષા કરે છે. અમાસનો અર્થ માત્ર એક દિવસ વિશેષના કર્મકાંડ સુધી સીમિત નથી, પરંતુ આ આત્માને અંદરથી જાગૃત કરવાનો પર્વ છે. જ્યારે મનુષ્ય ભક્તિમાં લીન હોય છે, જ્યારે તેના હોઠો પર હરિ અને હરનું નામ હોય છે, ત્યારે અંદરનો અવાજ સ્પષ્ટ સંભળાય છે અને તે જ અવાજ તેને સાચો માર્ગ બતાવે છે. આ જ કારણે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ચૈત્ર અમાસના દિવસે શ્રદ્ધાથી સ્નાન કરે છે, તેના અંદર છુપાયેલા દોષો આપોઆપ શાંત થવા લાગે છે. વ્રતની સાથે જો મનમાં નકારાત્મક વિચારો ચાલતા હોય, કોઈના પ્રત્યે ઈર્ષા કે દ્વેષ હોય, તો તેનું પૂર્ણ ફળ ક્યારેય મળતું નથી. એટલા માટે વ્રતની સાથે સાથે મનને પણ શાંત, નિર્મળ અને પવિત્ર કરવું આવશ્યક છે. પ્રિય ભક્તો, ચૈત્ર અમાસના દિવસે દાનનો ભાવ સૌથી વધુ મહત્વ રાખે છે. દાનનો અર્થ માત્ર વસ્તુ આપવી નથી, પરંતુ પોતાની સામર્થ્ય મુજબ કોઈના દુઃખને ઓછું કરવું એ જ સાચું દાન છે. જ્યારે કોઈ ભૂખ્યો વ્યક્તિ અન્ન મેળવે છે, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ વસ્ત્ર મેળવે છે, ત્યારે તેના મનમાંથી નીકળેલી દુઆ સીધી ઈશ્વર સુધી પહોંચે છે. અને તમને જણાવી દઈએ કે શિવ તો ભોળા છે, તેઓ ગરીબો અને અસહાયોના નાથ છે. જ્યારે તમે કોઈ ગરીબને ભોજન કરાવો છો, તો તમે સાક્ષાત શિવને ભોજન કરાવો છો. અને જ્યાં શિવ તૃપ્ત થાય છે, ત્યાં અન્નપૂર્ણારૂપી માતા લક્ષ્મી ક્યારેય અન્ન અને ધનની કમી થવા દેતી નથી. એવી દુઆઓમાં એટલી શક્તિ હોય છે કે તે વર્ષોથી અટકેલા ભાગ્યને પણ ખોલી દે છે, બંધ કિસ્મતના તાળા તોડી દે છે. જે લોકો વારંવાર મહેનત કર્યા પછી પણ સફળ નથી થઈ શકતા, જેમના કામ બનતા બગડી જાય છે, જેઓ દેવાના બોજ નીચે દબાયેલા છે, તેમના માટે ચૈત્ર અમાસનું પવિત્ર સ્નાન અને આ ગુપ્ત દાન અત્યંત લાભકારી માનવામાં આવ્યું છે. જે વ્યક્તિ આ દિવસે શ્રી લક્ષ્મીનારાયણ અને ભગવાન શિવનું સ્મરણ કરે છે, સત્યનારાયણ કથા સાંભળે છે અથવા નમો ભગવતે વાસુદેવાય અને નમઃ શિવાય મંત્રની એક માળાનો જાપ કરે છે, તેના જીવનમાં અભાવ, દરિદ્રતા અને અસફળતાનું મહાસંકટ હંમેશા માટે ટળી જાય છે. ઈશ્વર કૃપા કરવામાં ક્યારેય વિલંબ નથી કરતા. તેઓ માત્ર તમારા અંદરનું ભાવ જુએ છે. એટલા માટે એ સદાય સ્મરણ રાખવું જોઈએ કે તમારા કર્મ શુદ્ધ હોય. જો દાન કરો તો પૂરા મનથી અને નિસ્વાર્થ ભાવે કરો. જો પૂજા કરો તો પૂર્ણ શ્રદ્ધાથી કરો. દેખાવ ઈશ્વરને ક્યારેય પસંદ નથી આવતો. ભક્તો, જીવન બહુ ટૂંકું છે અને આ માનવ જન્મ મોટા પુણ્યો પછી પ્રાપ્ત થયો છે. તેને આમ જ વ્યર્થ ચિંતાઓમાં ન ગુમાવો. પોતાના કર્મો પર ધ્યાન આપો અને ઈશ્વરના શરણમાં રહો. ચૈત્ર અમાસના આ અત્યંત પવિત્ર અને સિદ્ધ દિવસે મહાદેવ અને શ્રી લક્ષ્મીનારાયણ આપ સૌ પર પોતાની અસીમ અને અખંડ કૃપા બનાવી રાખે. તમારા ઘરમાં હંમેશા અન્નના ભંડાર ભરેલા રહે, ધન સ્થિર રહે, તમારા બાળકો પ્રગતિ કરે, તમારા ઘરથી બીમારીઓ કોસો દૂર રહે. વધુમાં આ વખતે ચૈત્ર નવરાત્રિ પર અનેક દુર્લભ શુભ યોગો, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનો મહાસંગમ બનવાથી આ પર્વનું આધ્યાત્મિક અને ભૌતિક મહત્વ હજારો ગણું વધી ગયું છે. એટલા માટે ખાસ કરીને આ વખતની નવરાત્રિના દિવસોમાં તમારે આ ભૂલો કરવાની આપણા પ્રાચીન ધર્મશાસ્ત્રો અને તંત્રશાસ્ત્રોમાં સખત મનાઈ કરવામાં આવી છે. જો કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ જાણકારી વગર કે અજાણતા પણ આ વૈદિક નિયમો તોડે છે, તો તેનાથી માં જગદંબા ભયંકર રૂષ્ટ થઈ જાય છે અને તે વ્યક્તિએ તમામ ભૌતિક સુખોથી વંચિત થઈને આજીવન નિરાશ, દેવામાં ડૂબેલા અને દરિદ્ર રહેવું પડે છે. નવરાત્રિનો શાબ્દિક અર્થ જ છે નવરાત સુધી ચાલનારી માં આદિશક્તિની વિશેષ અને ગૂઢ આરાધના કરીને પોતાના જન્માંતરના જાણતા અજાણતા થયેલા તમામ પાપો, દોષો અને શ્રાપોથી પૂર્ણ મુક્તિ મેળવવી. આ દિવસોમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા સાચા મનથી અને નિર્મળ ભાવથી કરવામાં આવેલા તમામ પુણ્ય કર્મોનું ફળ તેને 100 ગણું થઈને પાછું મળે છે.
પરંતુ જરા વિચારો, જો આ 9 દિવસોમાં તમારાથી જાણતા અજાણતા પણ કોઈ મોટી ભૂલ થઈ જાય તો તે ભૂલનું 1000 ગણું ભયંકર દુષ્પરિણામ પણ આપણે આ જ જન્મમાં ભોગવવું પડશે, જેના ભયંકર પ્રભાવથી વ્યક્તિએ આખા જીવનમાં મુસીબતો, અસાધ્ય બીમારીઓ, ભારે દેવા અને માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે આ ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો અથવા કોઈ કારણસર વ્રત નથી રાખી રહ્યા, તો પણ તમારે આ ભયંકર ભૂલો ભૂલથી પણ તમારા સપનામાં પણ ન કરવી જોઈએ, કારણ કે આપણા સ્વપ્નશાસ્ત્ર અને ભવિષ્ય પુરાણમાં સાફ અને કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના સ્વપ્નમાં પણ કરવામાં આવેલા ખોટા કામ કે નકારાત્મક વિચારનું પરિણામ આપણે આ જ જન્મમાં અને આ જ કાલચક્રમાં ભોગવવું પડે છે. તેથી ભક્તો, તમે આવી ભૂલ કરવાથી હંમેશા બચો, ખાસ કરીને ઘરની પરિણીત સ્ત્રીઓ અને ગૃહિણીઓ. આ વિડીયોમાં જણાવેલી વાતોને ખૂબ જ ધ્યાનપૂર્વક અને એકાગ્રતાથી સાંભળજો. આ વખતે ઘણા વર્ષો પછી ગ્રહો અને નક્ષત્રોના ગોચરથી એવા દુર્લભ શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી તમને તમારા જીવનમાં 100% અપાર ધનની પ્રાપ્તિ થશે અને માં લક્ષ્મી તથા માં દુર્ગાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે. સાથે જ આ ભયંકર ભૂલોને કારણે તમારે 7 જન્મો સુધી નિર્ધન ન રહેવું પડે અને તમે આ જન્મમાં ભૌતિક સુખો, ઐશ્વર્ય અને પારિવારિક શાંતિથી ક્યારેય વંચિત ન રહી જાઓ. એટલા માટે આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક, રહસ્યમય અને તમારા આખા જીવનની દિશા બદલી નાખનારો સાબિત થવાનો છે. તો તમે તમારા પોતાના ફાયદા અને પરિવારની રક્ષા માટે આ વિડીયોને બિલકુલ શરૂઆતથી લઈને અંત સુધી જોયા વગર ન જતા અને ઓછામાં ઓછા 10 થી 11 લોકોને શેર જરૂર કરજો, જેથી તમારો તો ફાયદો થાય જ, પણ તમે અન્ય લોકોનું પણ ભલું કરી શકો, જેનાથી તમને પણ અક્ષય પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય. ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે જે પણ વ્યક્તિ કલિયુગમાં નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરશે અથવા જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે, તેને ક્યારેય પુત્રહીન, ધનહીન કે સન્માનહીન નહીં રહેવું પડે. કહેવાય છે કે નેકી ક્યારેય વ્યર્થ જતી નથી. માતા રાણી બધાના કર્મોનો પૂરો હિસાબ કિતાબ રાખે છે. એટલા માટે તમે વિડીયોને કાપીને ન જોતા, જેથી કરીને તમને અડધી અધૂરી જાણકારી પ્રાપ્ત ન થાય અને તમે આખા જીવનમાં સમસ્યાઓના ચક્રવ્યૂહમાં ઘેરાયેલા ન રહો. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ સાચા હૃદયથી ઈચ્છો છો કે માં જગદંબા અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની કૃપા તમારા પર અને તમારા આખા પરિવાર પર સદાય બની રહે, તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવથી જય માતાદી અથવા જય શ્રી લક્ષ્મીનારાયણ જરૂર લખી દેજો. સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જે અવારનવાર લોકો ઘટ સ્થાપના કે કળશ સ્થાપના પહેલા અને તે દરમિયાન અજાણતા કરી બેસે છે, તે છે ઘરની સાફ સફાઈ અને દિશાનું સાચું જ્ઞાન ન હોવું. આપણા વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન ધર્મગ્રંથો અનુસાર કળશ સ્થાપના પહેલા ઘરનો ખૂણે ખૂણો સંપૂર્ણ રીતે શુદ્ધ, પવિત્ર અને સાફ હોવું જોઈએ. જો તમારા ઘરના ખૂણામાં જાળા લાગેલા છે, ધૂળ માટી જમા છે, ભંગાર રાખેલો છે અથવા કોઈ પણ પ્રકારની અશુદ્ધતા છે અને તમે તે જ મલિન અવસ્થામાં ઘટ સ્થાપના કરી દો છો, તો માની લો કે ત્યાં માતા રાણી ક્યારેય પોતાનો વાસ નથી કરતી. આ સાથે જ ઘટ સ્થાપના હંમેશા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં જ કરવી જોઈએ, કારણ કે આ દિશા તમામ દેવી દેવતાઓ અને ઈશ્વરીય શક્તિઓની દિશા માનવામાં આવે છે. કોઈ પણ ખોટી દિશામાં કે વિશેષ કરીને દક્ષિણ દિશામાં કળશ રાખી દેવાથી પૂજાનું આખું ફળ તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે અને ઘરમાં ભયંકર વાસ્તુદોષ અને નકારાત્મકતા ઉત્પન્ન થઈ જાય છે. આ સિવાય ઘટ સ્થાપનામાં ઉપયોગમાં લેવાતી માટી અત્યંત શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. કોઈ ગંદી જગ્યા, 4 રસ્તા, કચરાપેટી કે નાળા પાસેથી લાવેલી માટી કે અશુદ્ધ જળનો પ્રયોગ સ્વપ્નમાં પણ ન કરો. હંમેશા ગંગાજળ મિશ્રિત શુદ્ધ જળ અને કોઈ મંદિર કે પવિત્ર જગ્યાની સાફ માટીનો જ ઉપયોગ કરો. સૌથી મોટી અને ધ્યાન આપવા જેવી વાત એ છે કે જો તમે તમારા ઘરમાં માતાની ચોકી સ્થાપિત કરી છે, વિધિવત કળશ અને ઘટ સ્થાપના કરી છે અથવા માતાની સમક્ષ અખંડ જ્યોત પ્રજ્વલિત કરી છે, તો આ 9 દિવસો સુધી તમારા ઘરને ભૂલથી પણ એકલું કે ખાલી ન છોડશો. ઘરમાં કોઈને કોઈ સભ્યનું રોકાવું અત્યંત આવશ્યક છે. માતા રાણીનું આહ્વાન કરીને તેમને તમારા ઘરે બોલાવીને ઘરને તાળું લગાવીને બહાર ચાલ્યા જવું એ માતા રાણીનું ઘોર અને અક્ષમ્ય અપમાન માનવામાં આવે છે, જેનાથી ઘરમાં ભયંકર અશાંતિ, કલેશ, દુર્ઘટનાઓ અને દરિદ્રતાનો હંમેશા માટે વાસ થઈ જાય છે. માતા તે જ ઘરમાં રોકાય છે જ્યાં તેમનું નિરંતર ગુણગાન
દાન અને સેવા થાય છે. દૈનિક પૂજા અને સંધ્યા આરતી દરમિયાન પણ અનેક ભયંકર ભૂલો લોકો અજાણતા કરી બેસે છે, જેને ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં ભૂલથી પણ ન કરવી જોઈએ. અવારનવાર જોવામાં આવ્યું છે કે ઘરની મહિલાઓ સવારની ઉતાવળમાં કે અજ્ઞાનતાને કારણે પોતાના વાળ ખુલ્લા રાખીને માતાની પૂજા કરવા બેસી જાય છે અથવા આરતી કરવા લાગે છે. આપણા શાસ્ત્રોમાં તેને બહુ મોટો દોષ અને ભયંકર અપશુકન માનવામાં આવ્યું છે. ખુલ્લા વાળ નકારાત્મક ઊર્જાને બહુ ઝડપથી આકર્ષિત કરે છે અને વાળ ખુલ્લા રાખીને કરવામાં આવેલી કોઈ પણ પૂજાપાઠ કે આરતી માતા રાણી ક્યારેય સ્વીકારતા નથી. તેથી હંમેશા તમારા વાળને સરખી રીતે બાંધીને અને માથા પર પલ્લું, ચૂંદડી કે સાફ કપડું રાખીને જ મા ભવાનીની આરાધના કરો. આ સાથે જ પૂજા દરમિયાન કાળા, વાદળી કે ભૂખરા રંગના કપડાં પહેરવા સર્વથા વર્જિત માનવામાં આવ્યા છે, કારણ કે કાળો અને વાદળી રંગ નકારાત્મકતા, શોક, આળસ અને અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. મા દુર્ગાની પૂજામાં હંમેશા લાલ જાસૂદ, લાલ ગુલાબ, અપરાજિતા કે કમળના ફૂલ જ અર્પણ કરવા જોઈએ. સાથે જ વાસી ફૂલ જે એક દિવસ પહેલાં તોડવામાં આવ્યા હોય અથવા જમીન પર પડી ગયા હોય અથવા એક દિવસ પહેલાંનું રાખેલું વાસી જળ પૂજામાં ઉપયોગમાં લેવું એ ઘોર પાપની શ્રેણીમાં આવે છે. હંમેશા તાજા જળ અને તાજા સુગંધિત પુષ્પોનો જ માતાને ભોગ લગાવો. અષ્ટમી અને નવમીના વિશેષ દિવસોમાં થતી ભૂલો તમારી આખા 9 દિવસની કઠિન તપસ્યા અને વ્રતના ફળને પળવારમાં રાખ કરી શકે છે. આ દિવસોમાં કન્યા પૂજનનું આપણા શાસ્ત્રોમાં વિશેષ અને અનિવાર્ય વિધાન બતાવવામાં આવ્યું છે અને કન્યા પૂજન વિના નવરાત્રિનું વ્રત પૂર્ણ જ માનવામાં આવતું નથી. ઘણા લોકો અજ્ઞાનતાને કારણે કન્યાઓને ભોજન કરાવતી વખતે ભેદભાવ કરે છે, અમીર ગરીબ જુએ છે અથવા તેમને જૂઠું, વાસી અને મન વગરનું ભોજન પીરસી દે છે. કન્યાઓને હંમેશા તાજું, શુદ્ધ, સાત્વિક અને પૂરી શ્રદ્ધા તથા પ્રેમ સાથે બનાવેલું ભોજન જ કરાવવું જોઈએ. કન્યા પૂજન દરમિયાન કોઈ પણ કન્યા પર ક્રોધિત થવું, તેમને ધમકાવવી, મારવી કે ખીજવવું એ ઘોર પાપ છે. આ સાક્ષાત માતા ભવાનીનો તિરસ્કાર છે. કન્યાઓને ઘરથી ખાલી હાથે ક્યારેય વિદાય ન કરશો, પરંતુ પોતાની સામર્થ્ય અને શ્રદ્ધા અનુસાર તેમને લાલ ચૂંદડી, ફળ, શૃંગારની સામગ્રી, ભણવા લખવાનો સામાન અને કંઈક દક્ષિણા આપીને જ વિદાય કરજો. જ્યારે કન્યાઓ ઘરેથી જાય ત્યારે તેમના ચરણ સ્પર્શ કરીને આખા પરિવારે તેમના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. જે લોકો આ દિવસોમાં પોતાના ઘરમાં હવન કે ચંડી પાઠ કરે છે તેમણે આહુતિ આપતી વખતે બહુ સાવધાની રાખવી જોઈએ. હવનકુંડની બહાર આહુતિનું પડવું અથવા અશુદ્ધ, જૂની અને જીવાતવાળી સામગ્રીથી હવન કરવું એ પૂજાને પૂરી રીતે નિષ્ફળ કરી દે છે. હવનકુંડમાં હંમેશા શુદ્ધ ગાયનું ઘી, તલ, જવ, ગુગ્ગળ અને તાજી સામગ્રી જ ઉપયોગમાં લો. હવનકુંડમાં હંમેશા શુદ્ધ ગાયનું ઘી, તલ, જવ, ગુગ્ગળ અને તાજી સામગ્રી જ ઉપયોગમાં લો. નવરાત્રિ વ્રતનું પારણું હંમેશા સાત્વિક ભોજન સાથે માતાને ભોગ લગાવ્યા પછી જ કરવું જોઈએ. માતાને હંમેશા સાત્વિક અને શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલી વસ્તુઓનો જ ભોગ લગાવવો જોઈએ. સૌથી પહેલાં માતાને મીઠા પાનના ભોગ અવશ્ય લગાવવો જોઈએ, જેમાં એક આખું અને સાફ પાનના પાનમાં શુદ્ધ ગુલકંદ, મીઠી વરિયાળી, થોડી સાકર, લવિંગની એક આખી જોડી અને એક નાની ઇલાયચી રાખીને તેનું સુંદર બીડું બનાવી અને માતાના શ્રીચરણોમાં અર્પણ કરો. પાનનો ભોગ લગાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, પતિ-પત્નીમાં પ્રેમ અને સમાજમાં આકર્ષણ અને માન-સન્માન વધે છે. માતા રાણીને લવિંગ અને પતાશાનો ભોગ સૌથી વધુ પ્રિય છે, જેમાં લવિંગ હંમેશા ફૂલવાળી હોવી જોઈએ. અષ્ટમી અને નવમીના દિવસે માતાને સોજીનો શીરો, શુદ્ધ લોટની પૂરી અને કાળા ચણાનો ભોગ લગાવવો સર્વોત્તમ માનવામાં આવ્યો છે. ભક્તો, ચૈત્ર અમાસના દિવસે કોઈ પણ ભોગે આ કાર્ય જરૂર કરી લેજો. લખીને રાખી લો. જો આ કરી લીધું ને તો જન્મ જન્માંતરની દરીબીનો અંત આવી જશે. આ દિવસે સાચા મનથી કરવામાં આવેલો નાનો અમથો ઉપાય માતા લક્ષ્મી અને દેવાધિદેવ મહાદેવ ભોલેનાથને એક સાથે એટલા પ્રસન્ન કરી દે છે કે તમારા ઘરમાં ધન વર્ષા શરૂ થઈ જાય છે. જ્યાં માતા લક્ષ્મી ધન અને ઐશ્વર્ય પ્રદાન કરે છે, ત્યાં ભગવાન ભોલેનાથ તે ધનની રક્ષા કરે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે. બેંક બેલેન્સ વધતું જાય છે અને શ્રી લક્ષ્મીનારાયણ તથા શિવ પાર્વતીની એવી સંયુક્ત કૃપા વરસે છે કે આવનારી ઘણી પેઢીઓ બેસીને ખાય છે. આ કોઈ સાધારણ દિવસ નથી, આ ભાગ્ય બદલવાનો દિવસ છે.
આ તે અદ્ભુત સંયોગ છે જ્યારે હરિ અને હર એટલે કે વિષ્ણુ અને શિવની શક્તિઓ એકસાથે બ્રહ્માંડમાં જાગ્રત અવસ્થામાં હોય છે. એટલા માટે અહંકાર, આળસ કે શંકામાં પડીને આ અવસરને હાથથી જવા ન દેતા. સાચા હૃદયથી શ્રદ્ધા રાખો અને ચૈત્ર અમાસના દિવસે આ કાર્યો જરૂર કરજો, કારણ કે આ એક ડગલું તમારા જીવનમાં સ્થાયી સુખ સમૃદ્ધિ, માતા લક્ષ્મીની કૃપા અને ભોલેનાથના અભયદાનના દ્વાર ખોલી દે છે. આ સંસાર માત્ર દેખાતો સંસાર નથી, આ કર્મ અને ફળનું ક્ષેત્ર છે. અહીં દરેક મનુષ્ય પોતાના પૂર્વજન્મો અને વર્તમાન જીવનના કર્મો અનુસાર સુખ દુઃખ ભોગવે છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી તિથિઓ બતાવવામાં આવી છે જેના પર કરવામાં આવેલું થોડું પુણ્ય પણ જીવનની આખી દિશા બદલી નાખે છે. તે તિથિઓમાં સૌથી અદ્ભુત, સૌથી પ્રકાશમય અને સૌથી ફળદાયી તિથિ છે ચૈત્ર માસની અમાસ. આ કોઈ સાધારણ અમાસ નથી, પરંતુ આ તે દિવ્ય અવસર છે જ્યારે પવિત્ર સ્નાન, દાન અને શ્રદ્ધા એક સાથે મળીને મનુષ્યના ભાગ્યનો નવો લેખ લખી દે છે. પ્રિય ભક્તો, ચૈત્ર અમાસનું મહત્વ શબ્દોમાં વર્ણવવું સરળ નથી. આ તે દિવસ છે જ્યારે દેવલોક, પિતૃલોક અને મૃત્યુલોક વચ્ચેનું અંતર ઓછું થઈ જાય છે. એવી માન્યતા છે કે આ દિવસે સ્વયં આપણા પિતૃઓ અને દેવતાઓ સૂક્ષ્મ સ્વરૂપે ધરતી પર આવે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધાથી સ્નાન કરે છે, દાન કરે છે અને શ્રી લક્ષ્મીનારાયણની સાથે સાથે ભગવાન ભોલેનાથનું સ્મરણ કરે છે, તેના જીવનમાંથી તમામ દોષ, દરિદ્રતા, પિતૃદોષ, કાલ સર્પદોષ અને અણધારી બાધાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. નકારાત્મક વિચારો, ક્રોધ, ઈર્ષ્યા અને અહંકારને શાંત કરવો એ જ સાચી ભક્તિ છે. જે વ્યક્તિ આ દિવસે યથાશક્તિ વ્રત અને પૂજન કરે છે, તે પોતાના મન અને આત્માને શુદ્ધ કરે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે કરવામાં આવેલું શ્રી લક્ષ્મીનારાયણ અને શિવ શંભુનું સંયુક્ત પૂજન તથા દાન અનેક જન્મોના પાપોને ભસ્મ કરી દે છે. ભગવાન શિવ તો વૈરાગી છે, તેઓ સ્મશાનવાસી છે, પરંતુ જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે કુબેરનો ખજાનો પણ પોતાના ભક્તો માટે ખોલી દે છે અને જ્યાં શિવની કૃપા હોય છે ત્યાં માતા લક્ષ્મી સ્વયં દોડી આવે છે. એટલા માટે કહેવામાં આવે છે કે શિવની આજ્ઞા વિના ન તો નારાયણ પ્રસન્ન થાય છે અને ન તો માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. પ્રિય ભક્તો, ચૈત્ર અમાસના દિવસે સ્નાનનું અત્યંત વિશેષ મહત્વ છે. જો શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું સર્વોત્તમ માનવામાં આવે છે. ગંગા, યમુના, સરસ્વતી કે સંગમમાં કરવામાં આવેલું સ્નાન જન્મ જન્માંતરના પાપોને ધોઈ નાખે છે. જો કોઈ કારણસર નદીમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે જ સ્નાનના જળમાં થોડું ગંગાજળ અને કાળા તલ ભેળવીને શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવું પણ એટલું જ ફળદાયી માનવામાં આવે છે. સ્નાન કરતી વખતે મનમાં નમઃ શિવાય અને નમો ભગવતે વાસુદેવાયનો નિરંતર જાપ થવો જોઈએ. માત્ર એવી જ પ્રાર્થના હોવી જોઈએ કે હે પ્રભુ, મારા જીવનના તમામ દોષ, દુઃખ અને કષ્ટો દૂર કરો. દાનનું મહત્વ એટલું બધું છે કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચૈત્ર અમાસ પર કરવામાં આવેલું દાન 100 વર્ષ સુધી કરવામાં આવેલા દાન બરાબર ફળ આપે છે. આ દિવસે અન્ન, વસ્ત્ર, કામળા, કાળા તલ, ગોળ, ફળ, ચોખા, દૂધ અને સામર્થ્ય મુજબ ધનનું દાન અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. વિશેષ કરીને તલ, ગોળ અને વસ્ત્રનું દાન શ્રી લક્ષ્મીનારાયણ અને ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે. જ્યારે શ્રી લક્ષ્મીનારાયણ અને ભોલેનાથ એક સાથે પ્રસન્ન થાય છે ત્યારે તેઓ પોતાના ભક્તોને અખંડ સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. પ્રિય ભક્તો, ચૈત્ર અમાસના દિવસે ગૌમાતાની સેવાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. ગૌમાતામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. સ્વયં માતા લક્ષ્મી ગૌમાતાના ગોબરમાં અને ભગવાન શિવ તેમના મસ્તકમાં બિરાજમાન છે. આ દિવસે ગાયને શ્રદ્ધાથી રોટલી, ગોળ કે લીલો ચારો ખવડાવવાથી નવગ્રહ દોષ શાંત થાય છે અને માનસિક અશાંતિ દૂર થાય છે. જે લોકોના જીવનમાં વારંવાર માનસિક તણાવ, ભય કે અસ્થિરતા રહેતી હોય તેમના માટે આ ઉપાય અત્યંત લાભકારી માનવામાં આવ્યો છે. પ્રિય ભક્તો, આ દિવસે સૂર્યદેવને અર્ઘ્ય આપવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. વહેલી સવારે સૂર્યોદય સમયે તાંબાના પાત્રમાં જળ, લાલ પુષ્પ અને કુમકુમ લઈને સૂર્યને અર્ઘ્ય આપવાથી દરિદ્રતા દૂર થાય છે અને જીવનમાં માન સન્માન તથા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.
સૂર્યને અર્ઘ્ય આપતી વખતે મનમાં માત્ર કૃતજ્ઞતાનો ભાવ હોવો જોઈએ, કારણ કે સૂર્ય જ જીવનનો આધાર છે અને શિવના જ નેત્ર સ્વરૂપ છે. પ્રિય ભક્તો, આ સંસારમાં આપણે જે કંઈ પણ મેળવીએ છીએ તે બધું જ આપણી ઊર્જા અને આપણા વિચારોનું પરિણામ છે. ચૈત્ર અમાસના આ પવિત્ર દિવસે જ્યારે તમે તમારા ઘરના ઉંબરા પર દીવો પ્રગટાવો છો ત્યારે તે માત્ર અંધકારને જ નથી દૂર કરતો, પણ તમારા પિતૃઓના માર્ગને પણ પ્રકાશિત કરે છે. શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે જેમના પિતૃઓ સંતુષ્ટ રહે છે તેમના ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે અને સંતાનો પણ પ્રગતિ કરે છે. આ અમાસ પર જ્યારે તમે ગૌમાતાના ચરણોમાં વંદન કરો છો અથવા કોઈ જરૂરિયાતમંદને અન્ન આપો છો ત્યારે તે પુણ્ય સીધું જ તમારા નસીબમાં જમા થાય છે. ઘણા લોકો પૂછે છે કે શું ભક્તિથી ખરેખર નસીબ બદલી શકાય? તો તેનો જવાબ છે હા, કારણ કે આ બ્રહ્માંડમાં શક્તિનો ક્યારેય નાશ થતો નથી, તે માત્ર સ્વરૂપ બદલે છે. જ્યારે તમે શ્રદ્ધાથી મંત્ર જાપ કરો છો ત્યારે તે ધ્વનિ તરંગો તમારી આસપાસ એક એવું સુરક્ષા કવચ બનાવી દે છે કે દુનિયાની કોઈ પણ નકારાત્મક શક્તિ તમને સ્પર્શ પણ કરી શકતી નથી. નવરાત્રિના 9 દિવસો દરમિયાન જે ભક્ત રાત્રિના શાંત સમયે માં આદ્યશક્તિનું ધ્યાન ધરે છે તેની આંતરિક શક્તિઓ જાગૃત થાય છે. આ સમય છે તમારી અંદર રહેલા ડર, આળસ અને ક્રોધને ભસ્મ કરવાનો. તમે ક્યારેય વિચાર્યું છે કે નવરાત્રિમાં કળશ સ્થાપનાનું આટલું મહત્વ કેમ છે? કળશ એ આખા બ્રહ્માંડનું પ્રતીક છે. તેમાં રહેલું જળ એ આપણી ચેતના છે. જ્યારે તમે કળશમાં પવિત્ર જળ અને ઔષધિઓ નાખો છો ત્યારે તમે વાસ્તવમાં તમારા જીવનમાં સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું આહ્વાન કરો છો. આ ચૈત્ર નવરાત્રિ 2026માં એક એવો દિવ્ય સંયોગ લઈને આવી છે જે તમારા વર્ષોના અટકેલા કામોને પૂરા કરવાની તાકાત ધરાવે છે. જો તમારા ઘરમાં વારંવાર બીમારીઓ આવતી હોય અથવા ધન ટકતું ન હોય તો નવરાત્રિ દરમિયાન કપૂર અને લવિંગનો ધૂપ આખા ઘરમાં આપજો. આ ધૂપ માત્ર સુગંધ માટે નથી, પણ તે ઘરની દિવાલોમાં છુપાયેલી નકારાત્મક ઊર્જાને જડમૂળથી ઉખેડી નાખે છે. પરમાત્મા ક્યારેય તમારા પૈસાના ભૂખ્યા નથી, તેઓ તો તમારી સાચી ભાવનાના ભૂખ્યા છે. જો તમે એક નાનકડું ફૂલ પણ સાચા હૃદયથી ચઢાવો છો તો માં જગદંબા તેને સ્વીકારે છે. આજના આ કળિયુગમાં જ્યાં ચારે બાજુ તણાવ અને અશાંતિ છે, ત્યાં આ ભક્તિ જ એકમાત્ર એવી નૌકા છે જે તમને ભવસાગર પાર કરાવી શકે છે. ભક્તો, આ પવિત્ર જ્ઞાનને માત્ર સાંભળવા પૂરતું મર્યાદિત ન રાખતા, પણ તેને અમલમાં મૂકજો. જ્યારે તમે કોઈ ભૂખ્યા પક્ષીને ચણ નાખો છો અથવા કોઈ તરસ્યાને પાણી આપો છો ત્યારે સાક્ષાત નારાયણ તમારી પર પ્રસન્ન થાય છે. આ વિડિયોનો હેતુ તમને માત્ર માહિતી આપવાનો નથી, પણ તમને ભક્તિના એ માર્ગે વાળવાનો છે જ્યાં માત્ર સુખ અને સંતોષ છે. જો તમે તમારા જીવનમાં ખરેખર પરિવર્તન જોવા માંગતા હો તો આ અમાસ અને નવરાત્રિ દરમિયાન ક્ષમાનો ભાવ રાખજો. જેણે તમારું દિલ દુભાવ્યું હોય તેને માફ કરી દેજો, કારણ કે હૃદયમાં વેર રાખીને કરેલી પૂજા ક્યારેય ઈશ્વર સુધી પહોંચતી નથી. આ ભક્તિની યાત્રામાં તમે એકલા નથી. મહાદેવ અને મહાકાલી તમારી 10 દિશાઓથી રક્ષા કરી રહ્યા છે. આ વિડિયોને અંત સુધી જોનાર અને આ વાતોને અનુસરનાર દરેક ભક્ત પર ભગવાન શિવ અને માતા લક્ષ્મીની અખંડ કૃપા વરસે તેવી મંગલ કામના સાથે આપણે સૌ મળીને આ પરમ શક્તિને વંદન કરીએ. પ્રિય ભક્તો, આ સંસારમાં આપણે જે કંઈ પણ જોઈએ છીએ તે બધું જ ક્ષણભંગુર છે, પણ ઈશ્વરની ભક્તિ અને પવિત્ર કર્મો જ અમર છે. ચૈત્ર અમાસના આ દિવસે જ્યારે તમે તમારા ઘરના ઉંબરા પર દીવું પ્રગટાવો છો ત્યારે તે માત્ર અંધકારને જ નથી દૂર કરતો, પણ તમારા પિતૃઓના માર્ગને પણ પ્રકાશિત કરે છે. શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે જેમના પિતૃઓ ભૂખ્યા કે તરસ્યા રહે છે તેમના ઘરમાં ક્યારેય લક્ષ્મીનો સ્થાયી વાસ થતો નથી. માટે આ અમાસ પર જ્યારે તમે ગાયને અન્ન આપો છો અથવા પક્ષીઓને ચણ નાખો છો ત્યારે તે સીધું જ તમારા પિતૃઓને પહોંચે છે અને તેમના આશીર્વાદથી તમારી પ્રગતિના માર્ગમાં આવતી નકારાત્મક શક્તિઓ પરાજિત થાય છે. ઘણા ભક્તો પૂછે છે કે શું એક દિવસની પૂજાથી આટલો મોટો ફેરફાર શક્ય છે? તો તેનો જવાબ છે હા, કારણ કે આ કોઈ સામાન્ય દિવસ નથી, આ તો બ્રહ્માંડની શક્તિઓનો મહાસંગમ છે. જે રીતે એક નાનકડું તણખલું આખા જંગલને સળગાવી શકે છે, તેમાં પવિત્ર દિવસે કરેલો એક સાચો મંત્ર જાપ તમારા વર્ષોના પાપોને બાળી શકે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે નવરાત્રિમાં આપણે કેમ ઉપવાસ કરીએ છીએ? ઉપવાસનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નથી, પણ ઈશ્વરની સમીપ રહેવું છે. જ્યારે આપણું શરીર શુદ્ધ હોય છે અને મન વિકારોથી મુક્ત હોય છે ત્યારે જ આપણે તે દિવ્ય શક્તિનો અનુભવ કરી શકીએ છીએ. આ ચૈત્ર નવરાત્રિમાં જ્યારે તમે મા દુર્ગાના 9 સ્વરૂપોનું પૂજન કરો છો ત્યારે તમે વાસ્તવમાં તમારી અંદર રહેલી 9 પ્રકારની શક્તિઓને જાગૃત કરો છો.
જે ભક્ત નવરાત્રિના 9 દિવસ દરમિયાન રાત્રિના સમયે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચે મંત્રનો જાપ કરે છે તેના જીવનમાંથી ભય અને ચિંતાનો નાશ થાય છે. યાદ રાખજો કે આ સમયમાં જે કંઈ પણ તમે અર્પણ કરો છો તે હજારો ગણું થઈને તમને પાછું મળે છે. ભલે તે લાલ ચુંદડી હોય, નારિયેળ હોય કે તમારી અંદર રહેલો પ્રેમ હોય. પરમાત્મા ક્યારેય તમારા ખિસ્સા નથી જોતા, તેઓ તો તમારા હૃદયની વિશાળતા જુએ છે. ભક્તો, આજના આ ભાગદોડ ભરેલા યુગમાં આપણે શાંતિ ક્યાં શોધીએ છીએ? પૈસામાં, ગાડીમાં કે બંગલામાં? પણ સાચી શાંતિ તો મહાદેવના ચરણોમાં અને માતાજીની ભક્તિમાં છે. આ ચૈત્ર અમાસ અને નવરાત્રિ તમારા જીવનમાં એ શાંતિ લાવવાની તક છે. જે ઘરની સ્ત્રીઓ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી તુલસીને જળ અર્પણ કરે છે, તે ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ કે ભયાનક રોગ પ્રવેશતા નથી. 2026નું આ વર્ષ ગ્રહોની દ્રષ્ટિએ પણ બહુ મહત્વનું છે. માટે આ અવસરને ગુમાવવો એ મોટી ભૂલ ગણાશે. જ્યારે તમે કોઈ અસહાયને મદદ કરો છો અથવા કોઈ ભૂખ્યાને ભોજન કરાવો છો, ત્યારે સાક્ષાત નારાયણ તમારી સામે સ્મિત કરે છે. આ વિડીયોનો હેતુ તમને માત્ર માહિતી આપવાનો જ નથી, પણ તમારા જીવનમાં ભક્તિનો દીવો પ્રગટાવવાનો છે. જો તમે આ વાતોને જીવનમાં ઉતારશો તો તમારી આસપાસ એક એવું સુરક્ષા કવચ બની જશે કે દુનિયાની કોઈ પણ નકારાત્મક શક્તિ તમને હાનિ નહીં પહોંચાડી શકે. તમારા મનમાં જે કંઈ પણ દુઃખ હોય, તકલીફ હોય કે દેવું હોય, આ બધું જ મહાદેવના ચરણોમાં સોંપી દો. શિવ તો આશુતોષ છે. તેઓ ભક્તોનું દુઃખ દૂર કરવામાં ક્યારેય વિલંબ નથી કરતા. આ અમાસ પર પીપળાના વૃક્ષને સ્પર્શ કરીને શનિદેવ અને પિતૃઓની ક્ષમા માંગજો. તમારી મુશ્કેલીઓનો અંત આવવા લાગશે. આ ભક્તિની યાત્રામાં તમે એકલા નથી, સ્વયં આદ્યશક્તિ તમારી સાથે છે. આ વિડીયોને અંત સુધી જોનાર દરેક ભક્ત પર માતાજીની કૃપા વરસે તેવી મંગલ કામના સાથે ચાલો આપણે સૌ મળીને આદ્યશક્તિનું આવાહન કરીએ. મિત્રો, જો તમને આજનો આ વિડીયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ના રાખતા, તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા, તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.